તું ભૂલો તો પડ મારા હોરઠને માલિપા લાગે, નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા. નસીબમાં કેટલું માનો છો? હું એટલું બધું નહીં માનતો, પણ મને બધા બહુ કહે છે કે હું બહુ લકી છું. નસીબમાં હું એટલું મહેનતમાં માનું છું વધારે. નસીબ હોય કામ કરે, પણ તમે મહેનત ના કરો તો નસીબ પણ કામ ના કરે. સેમ મહેનત. ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને ઠોર, વાગે વાગે ઢોલીડાના ઢોર. ખાસ ડ્રીમ કે આ અચીવ કરવું છે? આ વર્ષે અમારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. તમારા ગ્રુપમાં તમારા ત્રણમાંથી સૌથી એગ્રેસિવ કોણ છે? તમે તમારો કોમ્પિટિટર કોને માનો છો? અમારા પાછલા ગીતને કે પાછલા કામને એનાથી વધારે સારું કરવું. તમારા મતે સફળતા અગર એક શબ્દમાં તમારે બોલવું હોય, કેવું હોય તો શું હશે? તમને 3 ટાઈમનું ખાવાનું, સારા કપડાં, રહેવા માટે જગ્યા, એ તમારી સફળતા જ છે. એનાથી વધારે તમને જે કંઈ પણ મળે છે એ બોનસ છે. સફળતા એટલે મારા મતે તો મા બાપની ખુશી. એટલે એ ખુશ હોય તો તમે સફળ છો એવું મનાય, કે એ શાંતિથી જો રહી શકતા હોય તમારી ઇન્કમથી, કે તમે જે પણ કરો છો એના, તો એ તમારી સફળતા. નમસ્કાર, VTV ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો વાતો. આજે અમારી સાથે છે અઘોરી. જેમની ધૂન એકવાર તમારા ગાને પડે ને એટલે તમારું તન અને મન થિરકવા લાગે છે. આજે એમનું મ્યુઝિક જે છે એ ના માત્ર રોડ સાઈડ લોકો જોવે છે, પરંતુ એની સાથે સાથે મોટા સ્ટેજમાં પણ એમનું જે ધૂન છે એ વગાડવામાં આવે છે. એમને ગુજરાતી હિપહોપને કંઈક અલગ જ ઓળખ આપી દીધી છે. આજે અમારી સાથે છે એ અઘોરીના સ્ટાર કાસ્ટ કૃણાલભાઈ, કુલદીપભાઈ અને હાર્દિકભાઈ. કેમ છો? બસ મજા એકદમ. થેન્ક યુ ફોર ધ ઇન્ટ્રો. અરે ખરેખર તમે જે રીતના આમ પહેરવેશ પહેરીને આવી ગયા એમ લાગે છે કે સોરઠ હતો કાઠિયાવાડમાં આપણે પહોંચી ગયા ને એવું લાગે છે. અચ્છા, તમારા અલગ અલગ નામ બી છે. આ તો હું તમારા ઓરિજિનલ નામથી બોલાવ્યો છે. તમારું નામ ક્રુઝ, કેડી અને હાર્ડી છે. આમ જોવા જઈએ તો સૌથી પહેલો પ્રશ્ન એ જ પૂછી લઈશ કે અઘોરીનો વિચાર ક્યારે થયો તમારે? તો સૌથી પહેલાં તો અમે શંભુના બહુ મોટા ભક્ત છે, અને જ્યારે અઘોરી મ્યુઝિક ફોર્મ કર્યું એના પાછળ પણ કંઈક ને કંઈક રીઝન મહાદેવનું જ છે. અને અઘોરી મ્યુઝિક નામ રાખવા પાછળનું કારણ એ જ કે અમે સંગીતના માટે અઘોરી છે. અઘોરી ક્યારે રિયલ લાઈફમાં ક્યારે અઘોરીને મળ્યા તમે? હા, ઘણી વાર જુનાગઢ જઈએ ત્યારે. જુનાગઢ? અરે તમે ત્રણેય જુનાગઢથી છો કે પછી? નહીં, અમે અમદાવાદથી છીએ. અમદાવાદ. આમ અમદાવાદ. અને મતલબ મૂળ અમદાવાદના છો? હા, મૂળ અમદાવાદ. તમારો જે સોરઠ વેશ છે, તમારે જે સોરઠ સોંગ આવ્યું હતું એ ઉપરથી ક્યાંય નહોતું લાગતું કે ખરેખર તમે અમદાવાદના છો? એવું લાગતું હતું તમે કાઠિયાવાડના કોઈ ગામના છો? હા, એટલે અમે જ્યારે અમે સોરઠ કે સૌરાષ્ટ્રમાં જઈએ અને ત્યાંની જે મહેમાનગતિ, ત્યાંના લોકો, ત્યાંનું જે કલ્ચર, ત્યાંનું જે કહેવાય ને કે વાતાવરણ એકદમ અલગ જ તમને આમ વર્તાઈ આવે. તો બસ પ્રેમ છે. એટલે કુલદીપભાઈ, આમ જોવા જઈએ તો તમારો પહેરવેશથી લઈને તમારો જે અવાજ છે એ યુનિક છે. તમે અઘોરી સાથે ક્યારે જોડાયા હતા સૌથી પહેલા? અમે લોકો, હું ને ક્રુઝ IGTમાં મળ્યા હતા, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં. અને પછી ત્યાં અમે બંને પ્રેક્ટિસ કરતા હતા અલગ અલગ ઊભા રહીને. અને પછી બંને ભેગા થયા અને નક્કી કર્યું, ક્રુઝનો હોમ સ્ટુડિયો હતો ઘરે, કે આવી રીતે. અને જે કીધું કે જે પહેલું સોંગ હતું જય દેશુ શંભુ કરીને, જેનાથી અઘોરી મ્યુઝિક ફોર્મ થયું, તો અમે બંને મળ્યા અને પછી વાતચીત થઈ, ઘણા બધા નામ અમે ડિસાઈડ કર્યા અને પછી અમે લોકોએ ફોર્મ કર્યું અઘોરી મ્યુઝિક. એ પછી હાર્ડી જોડાયો, અમારી સાથે જ હતો, મતલબ પહેલેથી જ અમારી જોડે જ હતો, બટ એને સ્ટાર્ટ હમણાં થોડા ટાઈમ પહેલા. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિપહોપ મ્યુઝિકને આ બધું બહુ ઓછું જોવા મળે છે. એમાં તમે જે વસ્તુ કરો છો એ ટોટલી યુનિક છે. અને અત્યાર સુધી આપણે ડાયરાઓ સાંભળેલા છે, પણ ડાયરાઓમાં કંઈક અલગ આપું અને આની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું આપું, મતલબ કંઈક તો યુનિક છે તમારું. પણ તું સૌથી પહેલો વિચાર ક્યારે આવ્યો તમને? વિચાર કહી શકાય કે અમે અમારો એક પોતાનો સાઉન્ડ જે ઇવોલ્વ કર્યો છે, કે જે આપણા ગુજરાતના લોકો તો નહીં જ, પણ જે નોન ગુજરાતી પણ કોઈ સાંભળે તો એને મજા આવે. જેમ આપણે પંજાબી મ્યુઝિક એન્જોય કરીએ છીએ,
વેસ્ટર્ન મ્યુઝિક એન્જોય કરે છે એ જ રીતે આપણું ગુજરાતી મ્યુઝિક પણ લોકો એન્જોય કરે. અને અમે કહેવાય કે અમારું ફર્સ્ટ સોંગ અમે એક્સપેરિમેન્ટ કર્યો હોય એ તીનતાલ 2 હતું. અને તીનતાલથી અમે ચાલુ કર્યું હતું એ સિરીઝથી. પછી અમે ધીરે ધીરે અમારો સાઉન્ડને ઇવોલ્વ કરતા રહ્યા. અને અત્યારે જે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો નહીં પણ આખી જે ગુજરાતની જે જનતા છે, આપણું લિટરેચર એને આપણે તમે અલગ રીતે તમે પીરસશો તો એ યુથ અને મોટા લોકો સુધી પણ પહોંચશે. નાનાથી લઈને મોટા લોકો બંને સુધી પહોંચશે. હવે યુથ મતલબ કંઈક નવું ઈચ્છી રહ્યું છે એવું લાગે છે કે ગુજરાત? ડેફિનેટલી યસ, ઓલવેઝ. અચ્છા હાર્દિકભાઈ, તમે કંઈ બોલતા નથી એટલે તમને જ પ્રશ્ન પૂછી લઈશ. આમ કેમ છે પહેલાં તમને કહો, કંઈક બોલો તો કંઈક ખબર પડે એટલીસ્ટ. ચેક માઇક ચેક. અચ્છા હાર્દિકભાઈ, આમ જોવા જઈએ તો અલગ અલગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ સોંગ છે. અમુક એવા હોય છે કે એકદમ શાંત હોય છે, પરંતુ તમારું જે આખું મ્યુઝિકનું ગ્રુપ છે એ એક વાર સાંભળી લો ને તો તમને એમ લાગે કે હવે કામમાં કંઈક એનર્જી આવી જાય. આખા દિવસમાં તમારું સોંગ અગર સવારમાં બી સાંભળી લીધું હોય ને તો આખા દિવસ દરમિયાન એકદમ એનર્જી રહે. જેમ કે ક્રુઝભાઈએ કીધું કે અમે લિટરેચર લઈને ચાલીએ છીએ, તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણને કનેક્ટ કરે છે. આપણે જે રોજે જે જીવન જીવીએ છીએ આપણે, તો એ વસ્તુ આપણને હિટ કરે તો આપણને એનર્જી જાતે આવી જાય. અને માથે હાથ હોય માતાજીનું, ભોળાનાથનું, તો પછી અચ્છા એક કોમન સવાલ પૂછી લઈશ કે શરૂઆત સૌથી પહેલાં ગીત ગાવાની કે પછી વિચારવાની ક્યારથી કરી હતી? મેં તો મને તો યાદ પણ નહીં હોય એટલા પહેલાંથી કરી. મતલબ કોલેજ ટાઈમથી મતલબ હું સાંભળતો હતો મ્યુઝિકને બધું. અને પછી ધીરે ધીરે જેમ જેમ એક્સપ્લોર કરતા જઈએ, ધારો કે કોઈ નવી વસ્તુ હોય એને એક્સપ્લોર કરતા કેટલી ખબર પડે કે આના આમાં આવું હોય, આમાં આવું હોય. બસ ત્યારથી અમે ચાલુ કર્યું. તમારી કુલદીપભાઈ? મારા તો દાદા એમને ભજની કરતા પહેલેથી, એ લોકો ભજન ને એવું બધું કરતા હતા એટલે થોડું ઘણું આવું બધું સાંભળેલું. પણ જ્યારથી મેં રેપ સોંગ સાંભળવાનું ચાલુ કર્યું, એટલે હું પહેલા ડાન્સર હતો, ડાન્સ કરતો હતો. યસ. તો એમાં અમે લોકો કરતા હોય તો હિપહોપ સોંગ્સ ને એવું બધું વગાડતા હોય, તો એમાં રેપ ને એવું વચ્ચે આવે તો મને એવું થાય કે આવું આપણે ગુજરાતીમાં કરીએ તો કેમ ના થાય. એટલે ગુજરાતીમાં આવું થવું જોઈએ. ઓકે. ગુજરાતીમાં થાય તો કંઈક મજા આવી જાય. પછી મેં સ્ટાર્ટ કર્યું. મેં પહેલું મારું રેપ લખેલું એ આઈ થિંક લગભગ 2013 કે 14માં લખેલું. તો એ ગુજરાતીમાં જ લખેલું મેં. પહેલું રેપ હતું એ મારું ગુજરાતીમાં. ત્યાં તો ભારતમાં રેપની પહેલી શરૂઆત હતી. એટલે બહુ ઓછું હતું, ચાલતું હતું પણ બહુ ઓછું હતું. યસ. પણ એવું હતું કે ગુજરાતીમાં કંઈક નવું લાવીએ, આપણી ગુજરાતી ભાષાને આ સ્તર ઉપર આપણે પહોંચાડીએ. તો બસ ત્યાંથી પછી શરૂઆત. તો પછી ઇન્સ્પિરેશન કોણ હતું ત્યારે એ સમયે? ઇન્સ્પિરેશન એટલે એવું કંઈ નહોતું કે હું પ્રોપર આ માણસને સાંભળીને મેં ચાલુ કર્યું, બટ મને અંદરથી એવું થયું સાંભળીને કે આવું ગુજરાતીમાં આપણે કરવું જોઈએ. બરાબર. યસ. હું તો ભાઈ પહેલે રેપ મ્યુઝિક સાંભળતો અને પોપ મ્યુઝિક પણ સાંભળતો. પણ જ્યારે મને ખબર પડી કે ક્રુઝ ઇંગ્લિશ ગીતો બનાવે છે, ત્યારથી અમે લોકો જોડાયા હતા. પછી એ લોકોને જોઈને મેં બી ચાલુ કર્યું લખવાનું. મારું ફર્સ્ટ રેપ મેં લખેલું પંચાયત કરીને મારો એક સોંગ છે, એમાં મેં મારું ફર્સ્ટ રેપ લખેલું. ઇન્સ્પિરેશન આ લોકો જ હતા પહેલાં. બરાબર. અચ્છા યુટ્યુબ ઉપર તમે કામ કરી રહ્યા છો બધા અલગ અલગ રીતે, પણ આમ જોવા જઈએ તો તમારા પોતાના કંઈક ફેવરિટ સોંગ્સ હશે તમે કરેલા? તમારા ફેવરિટ સોંગ્સ? હા, પોતાના. એક તો બધા જ હોય ઓલરેડી, પણ હમણાં જ એક અત્યારે બહુ ચાલી રહ્યું છે વાગે વાગે ટુ. યસ. એ ખબર નહીં કઈ રીતે બની ગયું, પણ ઇટ્સ જ્યારે સાંભળે ત્યારે આમ ટચ કરી જાય. તમારું મને લાગે છે કે સૌરઠ સોંગ જે હતું એ મને લાગે છે કે બહુ બધા લોકો સુધી પહોંચ્યું અને હજુ સુધી એ ટ્રેન્ડમાં છે. ચાલે છે. ઇન્સ્ટાગ્રામમાં અગર તમે મ્યુઝિકમાં જોશો તો અગર સોંગ્સ સિલેક્ટ કરશો તો બી સૌરઠ સોંગ છે એ હંમેશાથી ટ્રેન્ડમાં રહેલું છે. તો એક બે ઘડી સૌરઠની. તું ભૂલો તો પણ મારા હોરઠને માલિપા લાગે, નેહ કેવાને રૂડા ગામડા એવા તાતે ઘડ્યા લીલા છમ છમ, વડલાને ઊંચા ડુંગરા અડે રે ઓલા આંબલાને. જોરદાર. ગુજરાતી મ્યુઝિકની વાત કરીએ તો ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરો એ કેટલું સરળ છે કે અઘરું છે? ઇઝી લાગે છે?
એવું કહી શકાય કે અમને તો ખબર જ નથી કે જ્યારે અમે ચાલુ કર્યું કે આ રીતે કોઈ ઇન્ડસ્ટ્રી કે કંઈ મતલબ કોઈ અમારી જોડે કોઈ એક્સક્યુઝ નહોતું કે આ રીતે અમારી જોડે આ વસ્તુ નથી, આ સોર્સ નથી. કોઈને હોય કે ભાઈ ઓળખાણ હોય તો આગળ વધાય ને અમારા માટે એવું કશું જ નહોતું. અમારી જોડે અમારું સંગીત હતું, અમારો એક રૂમ હતો 10x10નો અને જે કળા આપી છે લખવાની, અને અમે કોઈ શીખ્યા નથી સંગીત, બધું જાતે જ મતલબ લખીને પ્રેક્ટિસ કરેલી છે. હા, કાઇન્ડ ઓફ. તો ડાયરાઓ પહેલા તમે ક્યારે સાંભળતા ડાયરા? હા, અમે ડાયરાઓ સાંભળીને ઘણું બધું શીખ્યા છે. આપણે જે ગુજરાતી લિટરેચર હોય એમાં ઈશદાન ગઢવી છે, પછી કવિ કાગબાપુ, ઝવેરચંદ મેઘાણી, આ બધાની રચનાઓ અમે સ્ટડી કરી. વાંચવાનો શોખ પહેલેથી જ હતો? વાંચનનો એટલો બધો શોખ નથી, પણ સાંભળવાનો. હા, એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ વાંચે એના કરતાં સાંભળે અને સાથે સાથે જોવે તો વધારે યાદ પણ રહે. અચ્છા, આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આગળ શું પ્લાન શું છે તમારો પોતાનો? અઘોરી મ્યુઝિકની વાત કરી રહ્યો છું. અમારા હમણાં જ ઓમ મંગલમ સિંગલમમાં અમે આપ્યું હતું. બીજી ઘણી 2-3 ફિલ્મમાં આવી રહ્યું છે, જમકુડી જે અમે કરી ચૂક્યા છે. જમકુડી એક છે અને બીજી આગળ આવે છે. મ્યુઝિકલ સિરીઝ બી કરી રહ્યા છે અમુક, જેમ કે વારસો સિઝન 3 આવી રહી છે, એમાં મારું ગીત છે. શુક્રવારે રિલીઝ થવાનું છે, જેનું નામ છે માડી તારો ભેડિયો. માડી તારો ભેડિયો. વાહ. એક પ્રશ્ન પૂછી લઈશ આનાથી થોડુંક અલગ રહીને. અત્યારે તમે બધા જ વાયરલ થઈ ગયા છો, અત્યારે લગભગ બધા તમને ઓળખો બી લાગ્યા છે ગુજરાતમાં. તો તમે વાયરલ થવું યોગ્ય લાગે છે કે પછી ઓરિજિનલ રહેવું વધારે? અમે આમ તો વાયરલ છીએ પાઘડીમાં, અને ઓરિજિનલ આ કાઢી નાખે એટલે ઓરિજિનલ, એટલે આ કાઢી નાખે પાઘડી કાઢ નાખો એટલે બધી. એટલે આપણે જીવી શકીએ આપણું જીવન. કે મતલબ પહેલાનું જીવન ને અત્યારે જીવનમાં કેટલો ફરક છે? ફરક આમ એવું કંઈ નહીં કે હા અમે મોટા થઈ ગયા છીએ કે આમ માતાજી અમને હંમેશા જમીને અડાડેલા જ રાખે છે. ગુરુત્વાકર્ષણ બળ સારું આપેલું છે માતાજીએ, કે અમને નીચે જ રાખે છે. એટલે આમ એવું પણ આમ મજા આવે હવે થોડીક. ત્રણેયને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછી લઈશ. નસીબમાં કેટલું માનો છો? હું એટલું બધું નહીં માનતો, પણ મને બધા બહુ કહે છે કે હું બહુ લકી છું. અચ્છા, માનતા નથી પડતા લોકો એવું કહે છે કે તમે લકી છો. તમે? નસીબમાં હું એટલું મહેનતમાં માનું છું વધારે. મહેનતમાં નસીબ હોય કામ કરે, પણ તમે મહેનત ના કરો તો નસીબ પણ કામ ના કરે. સેમ મહેનત વગર તો નસીબ કામ ના કરે. મતલબ તમે પડ્યા રહો તો થોડી તમે ત્યાં પહોંચી જવાના છે, તમે ચાલીને જવું જ પડે ને ત્યાં તમને. અચ્છા, બોલિવૂડમાં જવાની ઈચ્છા ક્યારેય? બોલિવૂડમાં જવાની નહીં, પણ આપણે બોલિવૂડમાં આપણું ગુજરાતી જે કહેવાય, મેં જે પહેલાં વાત કરી કે જેમ પંજાબી લોકો સાંભળે છે, આપણું ગુજરાતી મ્યુઝિક પણ લોકો, નોટ જસ્ટ બોલિવૂડ પણ બહારના લોકો પણ સાંભળવા જોઈએ. બરાબર. હોલિવૂડમાં પણ ટિપિકલ ગુજરાતી વસ્તુ તમે હોલિવૂડ સુધી પહોંચાડવા માંગો છો. પ્લાનિંગ છે કંઈ ખાસું? ટ્રાય તો કરી રહ્યા છીએ હવે, માતાજીની દયા. હવે નેક્સ્ટ શું આવી રહ્યું છે એ કહી દો. નેક્સ્ટ આ એક કીધું વારસો સિઝન 3માં મારું ટ્રેક છે. માડી તારો પછી એક મૂવીમાં છે, બીજી એક મૂવીની વાત ચાલી રહી છે, અને આગળ યુટ્યુબ પર ચેક કરતા. અમારા પર્સનલ ઘણા પ્રોજેક્ટ્સ છે જેના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અચ્છા, થોડી અંદરની વાત કરીએ કે જ્યારે તમે શૂટ કરતા હોય છો, હવે કેમેરા ફિયર તો તમને તમારામાંથી કોઈને નહીં હોય. હવે પહેલાં શરૂઆતમાં તો રહ્યો જ હશે 100%. કેમેરા ફિયર જ નહોતો અમને બેને એટલું નહીં, પણ હાર્દિક કેમેરા ફિયર છે. વાતો કરવામાં થાય પણ આમ શૂટ મ્યુઝિક એ કેમ તમે કહો ને કે બહુ બોલતા નથી? મને લાગે છે તમે કંઈ જ બોલતા. મ્યુઝિકમાં અલગ વસ્તુ અલગ દેખાવ ગુજરાતી થોડી તૂટેલી ફૂટેલી છે. તો તમને હિન્દીમાં ફાવશે તો આપણે હિન્દીમાં વાત કરીએ. અંગ્રેજી? ના, એની જોડે ગુજરાતીમાં જ વાત કરવાની, શીખવાડવાનું. અરે જો આપણે જ્યારે શૂટ કરતા હોય ત્યારે ભૂલો બી એટલી બધી થતી હોય છે આપણાથી, અને કંઈક એવા ફની મોમેન્ટ છે તમારા અલગ એકેય શૂટના કે જે અત્યાર સુધી લોકોને નથી ખબર? ફની ને ઘટનાઓ છે. એકાદી ઘટના કહી દો. એટલે ઘણી બધી ઘટનાઓ છે એમ તો, કે તમે શૂટ કરતા હતા એટલે અમને પહેલા તો વાગતું જ હતું. ક્રૂઝને ડમ્બર ડક 4 નું જ્યારે શૂટ હતું ત્યારે ક્રૂઝ સ્મોક મશીન હટાવવા ગયો તો એમાંથી કરંટ આવતો હતો તો ચોંટી ગયો હતો. એટલે ફર્સ્ટ ડમરડાકમાં કેડીપના હાથમાં આમ થાપો મારે ને કેડીપે તો હાથમાં ત્રિશૂળ આમ આર પર થઈ ગયું. ત્રિશૂળ ઘૂસી ગયેલો અહીંયા. તો એટલે ફની મોમેન્ટ્સ નહીં પણ ડરાવનારા આપો છો. હા, એટલે ફની મુમેન્ટ્સ પણ કોઈ છે નહીં. આવી ઘટનાઓ છે કહું તો છું. તમારી સાથે આખી કેટલી ટીમ હોય છે?
એ ડિપેન્ડ્સ કરે કે શૂટ કયા પ્રકારનું છે અને અલગ અલગ અત્યારે ડિસ્કો ગાના ડિસ્કો શૂટ કર્યો અમે તો એમાં એ જોરદાર છે, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. Thank you, thank you. હિટ સોંગ છે. થેન્ક યુ સો મચ. તો એમાં બહુ ઘણી પબ્લિક હતી અને અમારી ટીમ હતી 5 જણ કેમેરામેન્સ હતા, કેમેરાવાળા અમારી ટીમ. અમારી બેન હતી અઘોરી ફેશન હાઉસ જે અમારા એટલે ટોટલ 100-150 લોકો ડિઝાઇન કરે છે અને બાકી જે વિડીયોમાં તમને દેખાય છે 100-150 લોકો. અરે કપડાની આઈડિયા કોનો હતો? એ અમારા બેન છે હીર. અચ્છા, એમનો જ આઈડિયા હતો. અઘોરી fashion અમારા house બધા છે. કોસ્ચ્યુમ આઉટફિટ જે કહેવાય સ્ટાઇલિંગ, પાઘડી બાંધવાનું થઈ ગયું, જ્વેલરી થઈ ગઈ, બધું એ જ પ્રોવાઈડ કરે. હવે લોકો કંઈક બહાર જાવ શર્ટ ને ટી શર્ટ પહેરીને તો ઓળખી જાય લોકો? જેમ બહુ કે rare. આમાં જોવે છે, કારણ કે લોકો તમને આમાં જ જોવા ટેવાયેલા છે હવે. એ અમે એ રીતનું રાખ્યું છે, અમે બહાર આમ મસ્ત રીતે ફરી શકે ને એટલે બહુ રેર કેસમાં ઓળખ. કોર જે સાંભળતા હોય ને કે હા આમ થોડુંક ધારીને જોઈ લે કે તમે જ છો. ઓછી લાગે છે. બહાર ક્યાંય શોઝ કરેલા? હા, અમે કેનેડા અને યુકે. કોઈ એવું ખાસ ડ્રીમ કે આ અચીવ કરવું છે ત્રણેયને એક સાથે? આ વર્ષે અમારી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્ટેડિયમ પેક કરીએ. જોરદાર. તમે તો યુનિક છો એટલે થઈ પણ શકે છે, નો ડાઉટ. આ વર્ષની છે. આગળના ઘણા વર્ષો બરાબર. તમારા ગ્રુપમાં તમારા ત્રણમાંથી સૌથી એગ્રેસિવ કોણ છે? ત્રણેય. હું નથી. એમને જોઈને લાગતું બી નથી કે હશે. તમને કોણ લાગે છે? તમે લાવો છો. એ સિરિયસ મેન છે. હા, એવું કહી શકે. ટેલેન્ટ છે, ટેલેન્ટ. ફની? ફની આવે. હાર્ડ શૂટ? કેટલી કલાક શૂટ ચાલે આમ જનરલી? જે સોરઠ સોંગ છે એનું અમે શાંતિથી કર્યું હતું, આમ 3 દિવસ અલગ અલગ દિવસોમાં. અને ક્યાં કર્યું હતું? એ જુનાગઢ કર્યું હતું. મેંદરપરા ગામ છે ત્યાં. મેંદપરા. હા, બરાબર. અને મતલબ અલગ અલગ શૂટિંગના અલગ અલગ રીતે જે રીતના સીન હોય, જે રીતનું આપણે અંદર વાઇબ જોઈતી હોય એ પ્રમાણે અમે ડેડલાઇન હોય તો અમારે એક દિવસમાં બી બતાવવું પડે. જેમ કે અમારા ડિસ્કો ગાના ડિસ્કોમાં એક દિવસમાં એડિટ કરી ક્રુઝે. ડાયરેક્ટ બી એણે જ કરેલું, ડાયરેક્ટ બી એ જ કર્યું. કન્સેપ્ટ બી એણે જ લખેલો, બધું એણે જ કર્યું. એટલે અમારું બધું પોતાનું ઇનામ સોફ્ટવેર બધા આવડે છે? બધા. તો આ તો નસીબનું જ વાત કહેવાય. આમાં તમે કહી જ ના શકો કે તમને નસીબ બધું કામથી થાય. ના પણ એટલે કહેવાય ને કે જેમ જેમ આગળ વધતા કે એમ શીખવું પડે. મને કોઈની ડિપેન્ડન્સી ગમતી નથી. એમાં બધું જ આવડે છે. મ્યુઝિક પ્રોડક્શન, વિડીયો પ્રોડક્શન, ડાયરેક્શન. વન મેન આર્મી. ખાલી કેમેરો પોતાને આમ નહીં કરી શકે ને, નહીં તો બાકી એ પણ કરી લે. POV બની જાય. અચ્છા, લવ લાઈફ કેવી છે? જોરદાર. ત્રણેયના તમારામાંથી કોઈના લગ્ન થયેલા છે? બાકી કોઈના બધાના બાકી છે? બધા બાકી છે. ખાલી આ રેપ જોડે લગન કરે. રેપ ગેમ જોડે લગન Hip-hop કરે. શાદી. કોઈ ગર્લફ્રેન્ડ તો હશે ને કે રિવીલ નથી કરવું? હા, રિવીલ નથી કરવું. પણ આટલું તો કોઈ થઈ ગયું એટલે ખબર પડી ગઈ છે. ઇન્સ્ટાગ્રામમાં તો ડીએમ્સ આવતા હશે બહુ બધા. એ તો હવે રહેવાનું. એ હવે અમે મતલબ કહેવાય ને કે અમારું અઘોરી મ્યુઝિકનું અકાઉન્ટ અમે ખાલી જ્યારે કંઈ જોવું કરવું હોય ત્યારે જ યુઝ કરતા હોય છે. પણ કોઈ ડીએમ વાંચ્યા કે બહુ ફની હોય એવું કંઈ કશું? અમને કહેવાય ને કે અમે એટલા જે ટિપિકલ જે ડીએમ્સ આવતા હોય કે કોઈ એક્ટરને કે કોઈ એવા નહીં આવતા. અમને ડીએમ આવે કે તમારું અમે વાગે વાગે સાંભળીને અમને અમે ઘરે હોઈએ એવી અનુભૂતિ થાય છે. મને મારું ગામડું યાદ આવી જાય છે સોરઠ સાંભળીને, અને ઠાકર કરે ઠીક સાંભળીને આમ જેમ તમે કીધું કે અલગ એનર્જી અંદર આવી જાય છે. આ પ્રકારના ડીએમ વધારે આવતા હોય છે. એક ડીએમ તો એ હતું કે મને સુસાઇડલ થોટ્સ આવતા હતા. અચ્છા. પણ વાગે વાગે તમારો સોંગ જે વાગે વાગે જ્યારે મેં સાંભળ્યું એ તાડકારો મળ્યો મને સાંભળીને. મને મારી નેગેટિવિટી દૂર થઈ ગઈ. પણ સોંગ્સમાં એટલી તાકાત તો ચોક્કસથી હોય છે કે માણસને કંઈ પણ અગર નીચે પડવાનો બી હોય તો બી એને ઉપર ઉઠાવી શકે. યસ, એ વખત વાગે રે વાગે. 100%. ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું ને ઠોર, વાગે વાગે ઢોલીડાના ડોર, એવી હો રે
હરણાયું માડી તારા મંદિરે હોજી એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. હવે પેલું જ્યારે વિડીયો વાગતો હતો ને સેમ એવું લાગી રહ્યું છે કે એ જ વિડીયો હું જોઈ રહ્યો છું. હવે અલગ અલગ ક્વેશ્ચન હતા મારા, તમારે એને એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. Okay. ઠીક છે, ત્રણેયને પૂછીશ, ત્રણેયને સેમ એક ક્વેશ્ચન પૂછો અને ત્રણેયને આન્સર આપવાના છે. રેડી? અગર આમાં આ લાઈનમાં ન હોત તમે શું કરતા હોત? હું કાં તો ભૂખ્યો મરતો હોત, કાં તો હું અહીંયા હોત નહીં. ઓકે, કંઈક તો અલગ કરતો હતો. કંઈક પણ શું આવ્યું? એ ખબર નથી પણ કંઈક તો અલગ જ કરતો હતો. સવાર 5 વાગે ઉઠીને દૂધ વેચતો. માલધારી છો તમે? મારે દૂધની ડેરી છે. અચ્છા, અત્યારે બી છે જ? કોણ સંભાળે છે? હું જ સંભાળું છું સવારે 5 વાગે. અચ્છા, આ વેશમાં હોય તો પેલા વેશમાં કોઈ ઓળખતું નહીં હોય. તમારા જીવનનું સૌથી મોટું ડ્રીમ જે હજી પૂરું બાકી છે એમ? બસ આ જ છે કે જે ગુજરાતી મ્યુઝિકને બહારના લોકો, નોન ગુજરાતી અને ભૂરિયા, એનઆરઆઈ બધા જ સાંભળવા જોઈએ, ત્યાં સુધી પહોંચાડવું છે. ગુજરાતી સંગીતને એક એવા મુકામ ઉપર લઈ જવાની, ગુજરાતી રેપને, કે જે કોઈએ વિચાર્યું ના આવે. અને મા બાપ યુનિવર્સલ શું દુનિયાની બહાર જતો રહેવું છે? બધી જગ્યાએ વાગવું જોઈએ. આમ જેમ કે તમે એક શબ્દ કીધું તો એટલે એણે એક- યુનિવર્સલ. જેમ કે ઓમ છે, ઓમ એ ઓમ ઇઝ યુનિવર્સલ. યા ધેટ્સ રાઈટ. બરાબર. પહેલી સેલિબ્રિટી ક્રશ કોણ છે? અમારે એવું ન કોઈ હોય, નહીં. અમે એવું નહીં વિચારતા કોઈ દિવસ. કોઈ નહીં. કોઈ નહીં, ખરેખર કોઈ નહીં. ક્રશ તો હોય જ, ગમે ને હોય. આજ સુધી નહીં. હા, સેલિબ્રિટી શું, પેલો બી ક્રશ નહીં. કોઈ સામાન્ય છોકરી હોય એનો બી ક્રશ નહીં. હા, ગીતો બહુ ગમે. મતલબ થોડો અલગ ક્વેશ્ચન છે. તમારા ફેન્સે તમને આપેલી કોઈ વસ્તુ કે જે હંમેશા તમને યાદ રહેશે? એમનો પ્રેમ જે અઢળક છે, પણ જ્યારે અમે શોઝ કે ગમે ત્યાં અમે મળી જાય અને જે લોકો વાતો કરતા હોય અમારા મ્યુઝિકની અને એમને સાંભળીને જે એ લોકોને ફીલ થતું હોય, એ જે એક શબ્દો, ઓકે, એમણે આપેલી યાદો અમારા શોમાં આવીને અમને લોકોને જે કીધું હોય કે તમે લોકો બહુ સરસ કરો છો અને આ જ રીતે આગળ વધતા રહેજો, આ જ રીતે આગળ કરતા રહેજો, અમે લોકો સાંભળીએ છીએ, મજા આવે છે, આગળની જનરેશનને ગમે છે. તો આ બધી જે મુમેન્ટ્સ છે એ બધી બહુ યાદગાર છે અમારા માટે. હાર્દિક. એમનો પ્રેમ. પછી અમે જ્યારે અમારો શોઝ એન્ડ કરીએ ત્યારે બધા પાછળથી બૂમો પાડતા કે અઘોરી મ્યુઝિક, અઘોરી મ્યુઝિક. એ યાદ રહી જાય એવું છે. અને એ લોકોને જે એકચ્યુઅલી ફેન્સ કેવા હોય છે કે એ લોકો અમારા માટે ભગવાન છે. ઓકે, કેમ કે એ ના હોય, એ લોકો ના હોય તો અમે લોકો ક્યાંથી હોઈએ અહીંયા? તમારી સામે ના હોઈએ અમે. એક ગુજરાતી રેપ હિટ જે ઓલવેઝ મતલબ ક્યારે ભૂલાશે નહીં લોકોને? એક ગુજરાતી રેપ જે રેપ હા, જે કોઈ દિવસ નહીં ભૂલે. અત્યાર સુધી અમે તો ગુજરાતી રેપ જ કરતા આવ્યા છે, પણ કહી શકાય ઠાકર કરે એટલી. સોરઠ, Zomordak 5. ડમરડાક 5. ડમરડાક સિરીઝ આખી. ઓકે, થોડો અલગ ક્વેશ્ચન છે. તમારા જીવનનું એક રિગ્રેટ? મેં સાઉન્ડ એન્જિનિયરિંગ ના ભણ્યો અને મેં 3 વર્ષ સિવિલ એન્જિનિયરિંગને આપ્યા. અચ્છા, સાઉન્ડ એન્જિનિયરિંગ બનાવું તમે કરવું હતું, બરાબર. આ વહેલા ચાલુ કરી દેવા જેવું હતું જે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું. થોડુંક વહેલા અમે મળ્યા હોત તો. 2002 માં બહુ વહેલા, થોડાક એટલે બહુ 2002 નહીં, તો બહુ નાના હોઈશું કેમ કે 94 સાલનો જન્મ છે. 8 વર્ષ હોય ત્યારે તો ખબર બી ના પડતી આપણને. પણ થોડા વહેલા 2000 અમે લોકો 16 માં મળ્યા હતા, તો અમને લોકોને એવું લાગે છે કે 2012 માં કે 10 માં મળી જવું જોઈએ. તો અત્યારે ગુજરાતી મ્યુઝિક ક્યાંક અલગ પહોંચી ગયું. ઓકે, 24/7 કામ કરવું જોઈએ. 24 કલાક કામ કરવું જોઈએ. 24 કલાક ખૂટવા જોઈએ તમને કામ કરવા માટે. ઓકે. એટલે 24 કલાક છે એ રિગ્રેટ છે અમને.
અચ્છા, એ રિગ્રેટ છે. કઈ રીતે? એને વધારે જોઈએ છે. 1-2 કલાક બી કામ ના કરીએ ને તો એ રિગ્રેટ. જે પ્રોડક્ટિવ કરીએ તો એક કામ, બાકી બધું રિગ્રેટ. તમે તમારો કોમ્પિટિટર કોને માનો છો? એવું ના કહેતા ખુદને, એવું એના ના સિવાય. એવું નથી. અમારા પાછલા ગીતને કે પાછલા કામને એનાથી વધારે સારું કરવાનું. એ અચ્છા, હવે. કોમ્પિટિટર કોઈ તો આપણે best છીએ. છે. હા. નો ચર્ચાનો વિષય. બરાબર. તમારા મતે સફળતા અગર એક શબ્દમાં તમારે બોલવું હોય, કહેવું હોય, તો એ શું હશે? તમને 3 ટાઈમનું ખાવાનું, ઓકે. સારા કપડાં, રહેવા માટે જગ્યા, એ તમારી સફળતા જ છે. એનાથી વધારે તમને જે કંઈ પણ મળે છે એ બોનસ છે. વાહ. સફળતા એટલે મારા મતે તો મા બાપની ખુશી. એટલે એ ખુશ હોય તો તમે સફળ છો એવું મનાય, કે એ શાંતિથી જો રહી શકતા હોય તમારી ઇન્કમથી કે તમે જે પણ કરો છો એનાથી, તો એ તમારી સફળતા છે. એમના મોઢા ઉપરનું સ્મિત એ તમારી સફળતા. મા બાપનું પ્રાઉડ, તમારા ઉપર જ્યારે એ પ્રાઉડ કરે ત્યારે તમે જીતી ગયા. તમે તો સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે, તમે શું કરેલું? ડ્રોપ આઉટ. કોલેજ ડ્રોપ આઉટ. યસ, કોલેજ ડ્રોપ આઉટ. શું કરતા? સેકન્ડ યરથી બીકોમ કરતો હતો. બીકોમ કરતા હતા. યસ. કારણ? કારણ એ જ કે મને આ ભણવાનું ને એ બધું પહેલેથી નહીં ગમતું. મને વાંચવું ને એ બધું ના ગમે, એટલે પહેલેથી છોડી જ દીધેલું. એટલે એમાં એવું હતું કે મારો એક ફ્રેન્ડ છે વિશાલ કરી, એ બંને સાથે કોલેજમાં હતા, અને અમે બંને એવું જ હતું કે આપણે બુક વગર એક્ઝામ આપીશું. બુક વગર એક્ઝામ Yes. આપીશું. બરાબર. તો અમે લોકોએ 12th ના બેઝ ઉપર અમે લોકોએ ફર્સ્ટ યર તો ક્લિયર કર્યું, સેકન્ડ યર ના થયું ક્લિયર, એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે આપણે જ્યારે ફેલ થઈશું ત્યારે આપણે ભણવાનું છોડી દઈશું. અને એના 2.5 વર્ષ પછી મેં મારા પપ્પાને કીધું હતું કે મેં ભણવાનું છોડી દીધું. અચ્છા, હા. કીધું જ નહોતું ત્યાં સુધી. તો બાબા પછી રિએક્શન શું હતા? એમનું રિએક્શન તો બહુ ખરાબ હતું, જેવું અત્યારે કેમેરા સામે. ના, માર્યો નતો, પણ આમ થોડુંક તો થાય ને કે આટલું મોટું ડિસિઝન તે જાતે લઈ લીધું, જે તારે ના લેવું જોઈએ એમ. મને પૂછવું જોઈતું હતું એકવાર. હાર્દિકભાઈ, બીકોમ. પૂરું કરી નાખ્યું હતું? હા, કરી નાખ્યું. બીકોમ ને પૂરું નતું કર્યું ને? કઈ કોલેજ? કઈ કોલેજમાં? એલજે. સારી કોલેજમાં હતા. બરાબર. મેઇન સ્ટ્રીમ મ્યુઝિક છે એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અને એક તમારું એક પોતાનું એક અલગ છે. બંને અલગ અલગ રીતે જોવો છો કે તમારું પોતાને અલગ જ રીતે આગળ વધારવું છે એવી ઈચ્છા છે? ઇટ ડિપેન્ડ્સ કે કયા ટાઈપનું અમે કરી રહ્યા છે કામ. આપી રહ્યા છે. અને હું મેઇન સ્ટ્રીમને એટલું બધું માનતો નથી, પણ જ્યારે કોઈ ગીત કે કઈ બી વસ્તુ વધારે પડતી લોકો સાંભળવા માંડે, ફેમસ થાય, તો એ મેઇન સ્ટ્રીમ જ ગણાય. તો કહી શકાય કે એક ગુજરાતી મ્યુઝિક જો મેઇન સ્ટ્રીમ થાય તો આપણા બધા મતલબ આપણા માટે તો સોને પર સુહાગા. બરાબર. હાર્દિકભાઈ, તમને એક ક્વેશ્ચન પૂછી લઈશ. અંડરગ્રાઉન્ડ આર્ટિસ્ટ, જ્યારે કોઈ બી વ્યક્તિ સ્ટાર્ટ કરતા હોય ત્યારે અંડરગ્રાઉન્ડ આર્ટિસ્ટ તરીકે સ્ટાર્ટ કરતા હોય અને પછી ધીરે ધીરે આગળ વધતા હોય છે. ફીલ થયું છે ક્યારે કે અંડરગ્રાઉન્ડ આર્ટિસ્ટ મતલબ ક્યાંક એવું લાગ્યું છે કે હજુ પણ કંઈક ખૂટે છે? હું કે હાર્દિક? સોરી, તમને સોરી, ના ભૂલી ગયો, સોરી. અંડરગ્રાઉન્ડ એટલે અમે લોકો ઈચ્છીએ છીએ કે અમે અંડરગ્રાઉન્ડ હિપહોપ કરીએ. હા. પહેલાં અમે લોકો કરતા હતા અંડરગ્રાઉન્ડ હિપહોપ જ કરતા હતા અમે લોકો, અને એવું લાગે કે હજુ બી અંડરગ્રાઉન્ડમાં અમને હજુ પણ બોલાવે છે લોકો, કે મેઇન સ્ટ્રીમ જે અમે લોકો કરી રહ્યા છીએ અત્યારે મેઇન સ્ટ્રીમ થઈ ગયા છે અમે લોકો, પણ જે અંડરગ્રાઉન્ડ રેપર્સ ને બીજા અંડરગ્રાઉન્ડ આર્ટિસ્ટો હજુ, અને જે લિસનર્સ છે અમારા, જે એકદમ હિપહોપ બેઝ, જેમનો કોર હિપહોપ જે છે, એ લોકો સાંભળવાવાળા હજી પણ અમને કહે છે કે તમે હજુ આવું ચાલુ કરો. ઓકે. યસ. અંડરગ્રાઉન્ડ હિપહોપ. હાર્દિકભાઈ, આમ તમે પોતાનાથી કેટલા ખુશ છો? આર યુ સેટિસ્ફાઈડ વિથ યોર સેલ્ફ? બહુ બધું. બહુ જેવું ધાર્યું તો એવું જ જીવન છે? થાય છે, જાય છે, એ જ દિશામાં જાય છે. પહેલાથી એવું વિચારેલું હતું કે આ લાઈનમાં આગળ વધ? મેં નાનપણમાં જ્યારે હું ગીતો સાંભળતો હતો, ઇંગ્લિશ રેપ સાંભળતો હતો, ત્યારે મને ખાતરી જેવું કહી શકાય કે મને મ્યુઝિકમાં જ કંઈક કરવાનું જૂનું નહોતું.
અને એ જ લાઈનમાં અત્યારે છું, તો ખુશ ખુશ ખુશ. બે એક પ્રશ્ન પૂછીશ, એક ગુજરાતી ફિલ્મમાંથી ને એક હિન્દી ફિલ્મમાંથી, બોલિવૂડમાંથી. તમારું પોતાનું કોણ સિંગર તરીકે ફેવરિટ છે ગુજરાતીમાં? ગુજરાતીમાં અમે ડાયરા બહુ સાંભળ્યું છે, પણ કહી શકાય કે ઈશરદાન ગઢવી જ્યારે છંદની વાત કરે, અને કંઈ પણ એ કે જે કહેવાય ને કે બહુ એવું એક આર્ટિસ્ટ કે જે લોકલી બહુ વધારે હોય. ધારો કે તમે ગીર સાઈડ જાઓ તો ત્યાંના જે કહેવાય ને કે માલધારી જે ચરજો ગાતા હોય પોતાના ભૂમિ માટે, એ બધું મને વધારે એટ્રેક્ટ કરે છે રેધર દેન કોઈ સિંગર કે કોઈ આર્ટિસ્ટ. હિન્દીમાં? હિન્દીમાં હું એટલું ફોલો નથી કરતા અમે બોલિવૂડ ને સોંગ્સને, પણ મ્યુઝિક ડાયરેક્ટરની વાત કરીએ AR રહેમાન. તમારું ગુજરાતીમાં? ગુજરાતીમાં ઈશરદાન ઈશરદાન બાપુ. એટલે મોસ્ટલી જે ક્રુઝે કીધું એ રીતે જ કે આવી બધી જે ચરજો ને બધું ગવાતું હોય, જે બહુ આંખમાં ના આવતું હોય લોકોની, જે બહુ કાને ના સંભળાતું હોય, અને એ અમે સાંભળીએ તો એ અમને વધારે ગમતું હોય. હિન્દીમાં? હિન્દીમાં AR રહેમાન. યસ, મ્યુઝિક ડિરેક્ટર. ત્રણેયનું એ જ છે, પણ તો બી છેલ્લે બીજા એક એમની મતલબ ત્યારે જ હેમુભા ગઢવી કરીને હતા. ઓકે. હા. એ સેમ જેમ કે ઈશરદાન ગઢવી છે એવી રીતે જે ડાયરા કરતા હતા અને લોક સાહિત્યની વાર્તાઓ કરતા હતા, એ અને ઈશરદાન ગઢવી. ગુજરાત honorable mention, we cannot forget Diwaliben Bill. યસ યસ. એ તો એવરગ્રીન છે. મને લાગે છે કે આજથી ને 100 વર્ષ પછી બી લોકો એમને સાંભળવાવાળા લોકો તો હશે જ. યસ. તમે કહેશો કે ફેવરેટ સિંગર તો આજે સ્પૂટ દિવાળીબેન Bill. અને હવે તો રીલ્સને કારણે વધારે ચર્ચામાં આવી ગયા. પહેલા લોકો એક સીમિત માત્રામાં લોકો હતા કે જેઓ એને ઓળખતા હતા, પરંતુ રીલ્સ અને સોશિયલ મીડિયાના હિસાબે અત્યારે તો દિવાળીબેનને લગભગ બહુ બધા લોકો ઓળખવા લાગ્યા છે. એમના જૂના સોંગ્સ ફરીથી એકવાર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. હવે આમ ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મો તો તમે જોવો છો કે ના જોતા? કે ફિલ્મ જોઈએ છે. ગુજરાતી જોઈએ. તમને એવું છે કે અમારી સાઈડથી કંઈ વધારે મળતું નથી તો કેવું મને મારે જે કાઢવું છે તો ગાડી જ લઈ લઉં. કાઢજો તો બરાબર. હા હા, ગુજરાતી ફિલ્મ ઉપર જ આવીએ આપણે. જી. ગુજરાતી ફિલ્મ ને હિન્દી ફિલ્મ બંને અલગ અલગ રીતે જાય છે અને એના મ્યુઝિક બી અલગ હોય છે. ગુજરાતી ફિલ્મ તમે અરવિંદ પોતે બી એક સ્ટાર્ટ કરી રહ્યા છો ધીરે ધીરે. 2 થી 3 ફિલ્મ આઈ ગેસ તમે અલગ આપેલું છે. જમકુડીની વાત કરીએ તમે અલગ અલગ રીતે આપ્યા, પણ ગુજરાતી ફિલ્મ પોતાના એક અલગ પ્રોડક્શનમાં કામ કરો અને પોતાનું પ્રોડક્શનમાં કામ કરો, કેટલો ફરક છે? ઘણો ફરક પડે, પણ એવું કહી શકાય કે જ્યાં સુધી તમારી જોડે કોઈ સ્ટ્રોંગ વસ્તુ નહીં હોય ને, તમે ધારો કે તમે કાંતારા મૂવી લઈ લો, હવે એ મૂવીનું કંઈ એટલું પ્રમોશન નહીં હોય કે તમને સામેથી કહેવાય કે જોવા આવો. સમજો છો? તમને કોઈએ કીધું છે કે ભાઈ આ મૂવી તું જોવા જા, કેમ કે એ વસ્તુમાં એમનું કલ્ચર બતાવ્યું છે એ લોકોને જ્યાં થતું હોય જે વસ્તુ, ધારો કે આપણે હોય કે આપણે ત્યાં નૈવેદ્ય ધરાવે, માતાજી આવે, એ લોકોએ એમનું કલ્ચર બતાવ્યું છે અને એ લોકોએ એક્સેપ્ટ કર્યું. સૌથી વધારે જો તમારે આગળ વધવું ને તો તમારે લોકલ લોકોને તમારી જોડે ખેંચવા પડે. તમે એ લોકોને રિલેટ કરશો, એ સર્કલ તમે જીતશો, પછી તમે આગળ આવશો. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ એવું જ છે, હું એવું માનું છું ત્યાં સુધી, કે જ્યાં સુધી ધારો કે પહેલાંની તમે મૂવી જુઓ જે બારવટિયા ઉપર બનતી હતી, જે કંઈક અંશ પર ભગવાન ઉપર બનતી હતી, પછી પ્રેમ કથા કહી શકાય વીર માંગણાવાળાની અને હોથલ પદમની, મતલબ અલગ અલગ જે ટોપિક, પહેલાના ટોપિક અને અત્યારના ટોપિક. હવે જે પહેલાની જે લિટરેચર છે કે કોઈ બી મૂવી છે એને અત્યારે તમે એ જ સ્ટોરી લઈને તમે આજના યુગ પ્રમાણે બનાવો તો એ કેવી બને? જસ્ટ ઇમેજિન. ઝવેરચંદ મેઘાણી હું જોઉં છું કે એ હતા ચારણ નહીં, એ હતા એક જે કહેવાય ને કે એવું એક પાત્ર કે એવું એક કેરેક્ટર કે જે આપણા ગુજરાતી લિટરેચરને ઘરે ઘરે ખૂણેથી કાઢીને આખા વિશ્વ સામે મૂક્યું છે.
તમે જુઓ કે એક કહેવાય ને કે ચાલતું ફરતું મીડિયાનું કામ કર્યું એમણે, પણ જે પોતે એક સાથે એક જ જણાય એ ઝવેરચંદ મેઘાણી. અને એમને તો કેટલા બધા આખા ગામડાઓમાં ફર્યા અને જે લોકગીતો હતા કે જે માત્ર લખેલા ક્યાંય હતા જ નહીં, જે માત્ર મોઢેથી બોલાતા જ એ ગીતોને લખ્યા અને પછી આપણા સુધી પહોંચાડ્યા. ગુજરાતી હિપહોપ જેનું ફ્યુચર છે એને ક્યાં જુઓ છો? ગુજરાતી હિપહોપ અત્યારે તો ઘણા બધા એવા સારા સારા રેપર્સ ગુજરાતી રેપ કરે છે અને ઘણું આગળ વધારી રહ્યા છે. અને પણ ઈચ્છા છે કે ગુજરાતી હિપહોપને એવી કોઈ દિશામાં ના ઢોળી દે આ લોકો કે પછી એવું થઈ જાય કે ના ગુજરાતીમાં તો આવું જ થાય છે, ગુજરાતીમાં તો ઇવોલ્વ થવું જોઈએ. અમે લોકો અત્યારે કંઈક કરી રહ્યા છીએ તો આગળની જે જનરેશન આવે છે ઇફ એ અમને ફોલો કરીને કંઈક બનાવતી હોય તો એ અમારાથી પણ સારું કંઈક એવું ક્રિએટ કરે કે જેનાથી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય ફેમસ થાય. કોમેડી અને મ્યુઝિક બંને અલગ અલગ રીતે ચાલી રહ્યા છે. કોમેડીમાં તમે જોતા હશો કે પહેલા જે કોમેડી થતી એકદમ સાત્વિક હતી અને હવે જે કોમેડી થઈ રહી છે એમાં ગાળાગાળી બી છે. યસ. અત્યારે મ્યુઝિક જે છે પહેલા મ્યુઝિકમાં એકદમ શાંત હતું, રોમાન્સ હતો અને બતાવતા ધીરે ધીરે, પરંતુ અત્યારે જે મ્યુઝિક આવે છે એમાં ગાળો બી હોય છે. તમે જોયેલું જ હશે. યસ યસ. તો ત્રણેય બધું, પરંતુ એની વચ્ચે એવું લાગે છે કે હવે એવા મ્યુઝિકનો દોર ચાલુ થશે. એટલે બધા આર્ટિસ્ટનું અલગ અલગ હોય, બધાનો એક પોતાનો સાઉન્ડ હોય. કેટલા અંશ સુધી યોગ્ય છે? એટલે એવું નહીં કે એ અયોગ્ય છે એવું તો હું નથી કહી રહ્યો, પણ એ બધા આર્ટિસ્ટનો એક પોતાનો અલગ અલગ સાઉન્ડ હોય, પોતાની અલગ અલગ ઓડિયન્સ હોય, પોતાનો એક ચોઇસ છે. અમારી જોડે ચોઇસ હતી કે કાં તો અમે એવું જ કરીએ જે બીજા લોકો કરે છે, કાં તો એવું કરીએ કે જે આપણે એકચ્યુઅલી છે. હવે અમારો જે સાઉન્ડ છે તમે સાંભળશો કે ક્યાંક હિપહોપ બીટમાં અમે ઝવેરચંદ મેઘાણીનું નામ લઈએ, કવિ કાગબાપુનો કોઈ રચના લઈએ, એ સાંભળીને બારવટિયાનું નામ લઈએ કે જોગીદાસ ખુમાણ છે કે મુળુ માણેક છે, એમનું નામ લઈએ. હવે એ હિપહોપ બીટ કોઈ બી જેન્ઝી કે કોઈ બી નાનું છોકરું કે કોઈ બી સાંભળીને એના મનમાં એવો પ્રશ્ન થાય કે આ કોણ હશે, ત્યાં આપણે જંગ જીતી ગયા. અને એ સર્ચ કરે યુટ્યુબ કે ઇન્સ્ટા કે ઇન્ટરનેટ ઉપર કે ભાઈ આ કોણ હતા, કોણ થઈ ગયા, ઝવેરચંદ મેઘાણી કોણ હતા, ત્યાં આપણે જંગ જીતી ગયા. એક પાનું બી એ લોકો એમની રચનાઓનો વાંચે તો બી એમનું જીવન સફળ છે. એટલે ઇટ્સ અબાઉટ કે ચોઈસ. હવે આ બધા નાના ફૂલ જેવા, તમે એમને જે આપશો ને એ કન્ઝ્યુમ કરશે. સમજો છો? જેટલું પાણી આપશો, જેટલા પ્રકારનું ખાતર નાખશો, એ રીતના એ લોકો ગ્રો કરશે. તો જે બી કલાકાર છે એ લોકોના હાથમાં છે કે ક્યાં લઈ જવું. અને ઓડિયન્સ અત્યારે બહુ સ્માર્ટ છે, એ લોકોને એવું નહીં કે એ લોકોને ખબર નહીં પડતી, ખબર પડે છે. યુ હેવ ટુ ગીવ ધ રાઇટ પ્રોડક્ટ. કોઈને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, કોઈને જેને શરૂઆતથી બહાર પૂરું કર્યું છે અથવા તો એને શોખ છે કે તમારે જેવું કંઈક કરવું છે, હિપહોપ મ્યુઝિકમાં આગળ વધવું છે, તો એ કઈ રીતના આગળ વધી શકે? કારણ કે તમારા આટલા વર્ષનો અનુભવ બી છે અને તમે પોતાનામાંથી કંઈક શીખ્યા છો, તો એક સલાહ કે જે એમના માટે કન્સિસ્ટન્સી તો કહી શકાય, પણ બહાનું નહીં કોઈ પ્રકારનું. નો એક્સક્યુઝ. ડિસિપ્લિન મેન વસ્તુ. લખે છે કોણ તમારા સોંગ્સ? તમે જ? અમે જાતે જ લખીએ. ત્રણેય લખો કે પોતપોતાના ભાગ જાતે લખીએ? આ ગજબ છે. કારણ કે આવું પહેલી વખત જોતો હશે લોકો, કારણ કે ત્રણેય પોતાના જ ભાગ અલગ અલગ રીતે. પછી શૂટ એક દિવસમાં તમે કે અલગ અલગ 3 દિવસમાં થાય, 1 દિવસમાં થાય, તો પછી શૂટ માટે બી તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જતો હશે. મ્યુઝિક તમે રેકોર્ડ કરી લેતા હશો, પહેલા સોંગ બનાવી દઈએ, પછી ત્યાં જતા હશો જે જગ્યા ઉપર, જે ગામડામાં જતા હશો, એ લોકોનો તો કંઈક રિએક્શન અલગ જ આવતો હશે ને? રેકી કરવી કેવું પડે કે માડી ત્યાં શૂટ કરવું છે, શું કરશું? કોઈ ના પડેલી જ મોઢે? અમદાવાદમાં કોઈ શૂટ કરેલું હોય ત્યાં બી ના નહીં પાડી, પણ અહીંયા અમદાવાદમાં આપણે જોવા જઈએ તો કાયદાને લઈને ચાલવું પડે, એટલે પરમિશન ને એવું બધું તમારે લેવું પડે, તો જે અમુક જગ્યાએ ના મળે આપણને, કેમ કે મ્યુઝિક પણ વગાડવાનું હોય ને ક્રાઉડ બહુ હોય, તો એ આપણે અમુક જગ્યાએ એ વસ્તુ ના કરી શકીએ કાયદાને ધ્યાનમાં રાખીને. બરાબર. અમુક લોકોને સમજાવવું પડે કે અમારું ગીત આ છે, જેમ કે સપોઝ ઠાકર કરે ઠીક છે, તો અમે તમારી પ્લેસ ઉપર અમે શૂટ કરવા આવ્યા છીએ, તો અમે તમને કહીશું કે દ્વારકાધીશ ઉપર શૂટ છે અમારો અને ગીત છે, તો તમે હા પાડશો? મતલબ તમને એક પેલું ના રહે, તમને
શું કહેવાય, સંકોચ ના રહે તમને. ભગવાનનું નામ પડે એટલે તો બધા ગીતો ભગવાન પર નહીં હોતા. નહીં, એ તો એક્ઝામ્પલ આપ્યું ને મેં કીધું. ધારો કે કાઠિયાવાડમાં તમે ગમે ત્યાં જતા રહો, એકવાર ભગવાનનું નામ લઈ લો એટલે મને લાગે છે કે તમે કોઈ ના પાડે. એટલે સોરઠ ગીતમાં જ તમને કહું કે કિસ્સો કે અમે જ્યાં જે નેહડામાં શૂટ કરતા, શાર્દુલભાઈનો નેહડો હતો, અને એક ચાનો સીન હતો એમાં. તો એ ચાના સીનના 4 કે 5 રીટેક થયા હતા. હવે જ્યારે જ્યારે ચા એમાં પતી જાય ને તો એ નાખીને બીજી ભરવાની થાય. તો એમણે 4 થી 5 વખત ચા મૂકી દે અમારા માટે, વિથઆઉટ એની કંઈક. મતલબ અત્યારે તમે જાઓ કે ગમે ત્યાં તો ભાઈ કે ભાઈ બહુ કરી દે, તો અત્યારે એવું નહીં. એ મજા બી અલગ અલગ છે સૌરાષ્ટ્રની. ત્યાંની મહેમાન ગતિની મજા અલગ છે. અને બહુ સપોર્ટિવ. ડેફિનેટલી. અચ્છા, આ નાની કેવી ગેમ રમી આપણે. હું તમને ટંગ ટ્વિસ્ટર કહીશ, ગુજરાતી છે. ઓકે તમે તમારી ભાષામાં 5 વખત કહેવાનું છે. ઓકે મને હાર્દિકભાઈથી શરૂઆત કરવી છે. જો કે તમે સાંભળેલું જ હશે. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર નીકાળો. કાકાએ કાકીને કહ્યું કે કાચની પેટીમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. કાકાએ કાકીને કહ્યું કે કાચની પેટીમાંથી પેટી હતી જ નહીં, ક્યાંથી કાઢ્યું? કબાટ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. 3 વખત. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. ભાણાભાઈના ભાણિયા ભાટિયા ભાટ ગામ ભટક્યા. ભાણાભાઈના ભાણિયા ભાટિયા ભાટ ગામમાં ભટક્યા. ભાણાભાઈના ભાણિયા ભાટિયા ગામ ભાટિયા ગામ છે જ નહીં. ભાણાભાઈના ભાણિયા ભાટિયા ભાટ ગામ ભાટક્યા. ભાણાભાઈના ભાણિયા ભાટિયા ભાટ ગામ ભાટક્યા. ના, ફરીથી એકવાર ટ્રાય કરો. ભાણાભાઈના ભાણિયા ભાટ ના. ભાણાભાઈના ભાણિયા ભાટિયા હા ભાટ ગામમાં ભાટ ગામ ભાટક્યા. હા, હજી એક ભાણાભાઈના ભાણિયા ભાટિયા ભાટ ગામ ભાટક્યા. કાચા પાપા કાચા, હા પાકા પાપા પાકા. પાકા કાચા પાપા કાચા, પાકા પાપા પાકા. હા done. કાચા પાચા કાકા કાકા કાચ કાકા પાપા કાચા, પાકા પાપા પાકા. કાકા કાચા પાપા કાચા બાપા કાચા. મમ્મીને મામા, ભાણીને ભાણા, દાદીમાં દાદાજી, દાદીમાં કાકીને કાકા. બસ આટલું. गाय घास खाए भैंस भात खाए. 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 गाय ઘાસ ખાય ભેંસ ભાત ખાય. આમ જોવા જઈએ તો સ્ટેબલ ના કહી શકાય, કેમ કે સ્ટેબલ તો કોઈની લાઈફ નથી અત્યારે આ જમાનામાં, કળિયુગમાં. ગમે ત્યારે ગમે તે થઈ શકે. જ્યારે હું 11મા ધોરણમાં હતો અને ત્યારથી જ મેં નક્કી કરેલું 11મા ધોરણથી જ કે હવે કંઈક એવું કરવું છે કે જે કોઈએ ના કર્યું હોય. સાંભળતા થાક ઉતરે એવો આવકારો, મધેતર બોડ વાણી આપે હૈયે ટાટકારો. મળતાની સાથે પડે જય માતાજીનો પડકારો, જ્યાંની રજ રજમાં હજી પણ માનવતા દે દેકારો. એવો સોરઠ દેશ જ્યાંનો ઇતિહાસ પૂરે સાક્ષી, જ્યાં જન્મે જોગમાયાને હજી પૂજાય સાપસી. ખોળે ખુમારી શીખવાડે, સોળે માથા ઉડાડે, આજે કરું વાતી સૌરાષ્ટ્રની 12 વટિયા જોગીદાસ ખુમાણની. એ કુંડલાનો કેસરી જેને રાખી નજર ચાપતી, રાખ્યા 12 પ્રકારના વટ ને કોણ બેન દીકરીને જોતા આંખો આંજે લાલ મરચાવાળા હાથથી. બીજું તો વખણાય રાજા રણછોડનું રાજ, ઓલા કેહરીની ત્રાસ. દરિયે બેઠા મારા સોમનાથ દાદા, રૂડા રાજકોટની જાને જોડે ગાંઠિયા જાજા. ઓલા છુક છુક છકડા વાલા. જોરદાર, બહુ મજા આવી. અને આમ જોવા જઈએ તો અમે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને કીધું. ઘણી શું આપણું નામ? કરણ. બહુ જ મજા આવી વીટીવી ની વાતોમાં અને કરણભાઈ સાથે. અને જોતા રહો, નવું નવું જાણતા રહો. અઘોરી મ્યુઝિક, ગુજરાતી સંગીતને નિહાળતા રહો, આગળ વધારતા રહો. ગુજરાતી હિપ હોપ. જય માતાજી, જય બોલે. અત્યારે એવા આર્ટિસ્ટ હતા કે જેમને અત્યારે આગળના સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના માત્ર પરંતુ એની સાથે સાથે ગુજરાતી મ્યુઝિકને પણ અલગ સ્વરૂપ આપી રહ્યા છે. નાના બાળકોથી લઈને 75 વર્ષના લોકો પણ આમનું મ્યુઝિક અત્યારે સાંભળતા થઈ ગયા છે. એટલે અલગ વાત તો કહેવાય. અને હવે એવું પણ લાગી રહ્યું છે કે આમનું ફ્યુચર ટોટલી સેટ છે.
પરંતુ તમને આ વિડીયો જોઈને કઈ મજા આવી અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય, મજા આવી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને મજાના વિડીયોઝ જોવા માટે VTV ડિજિટલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.